સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. જો આપણે આ શબ્દ રાજીપો બહુ વપરાય છે સત્સંગમાં, અને આપણે રાજી કરી પણ રહ્યા છે, એવું કાંઈ નથી. એક તો ગુણ લે એટલામાં રાજી થઈ જાય ભગવાન, અને અક્ષરધામના અધિકારી બની જાય. વ્યાસ સાહેબ, ભાટિયા સાહેબ એમની સાથે બીજા છે પેલા માઇક સાહેબ, હવે બધા રાજીપો લઈ લીધા. હા, જો આને સદબુદ્ધિ કહેવાય. 3 પ્રકારની બુદ્ધિ હોય: બુદ્ધિ, કુબુદ્ધિ, સદબુદ્ધિ. તો કુબુદ્ધિવાળો ગમે હોય ને એ બુદ્ધિનો ડોળ જ હોય ને, એ ઊંધું જ વેતરતું હોય. અને સદબુદ્ધિવાળો ગમે નાના કોઈ પ્રસંગ હોય તો એમાં સૌરું લે. અને બુદ્ધિવાળો સારો પ્રસંગ થાય તો સદબુદ્ધિ થાય, ખરાબનો યોગ આવે તો કુબુદ્ધિ થાય. એટલે મીડિયમ, આમ પડે કે આમ પડે. 3 પ્રકારની બુદ્ધિ. તો આ લોકો બધી કેટલા તમે ખાલી આવી ગયા, અમે થોડી વાત કરી તો બરાબર છે બધું. એમનો પોતાનો અંતરનો પેલો ઉભરો આનંદ બતાવ્યો, વ્યક્ત કર્યું, પણ કામ બહુ મોટું થઈ ગયું. એટલે આપણે પણ રાજીપો થઈ રહ્યો છે, પણ એક જોખમ છે ને જે સાચવવાનું. આજે આખો શિબિરનો જે સાર છે એ વાત હવે આવે છે મુદ્દો, કે રાજીપાનું વિચાર સહિત કરવું. રાજીપો થયો, મીટર ચડી જ રહ્યો છે. આપણે ટેક્સી હાયર કરીએ ને, જ્યારથી હાયર ત્યારથી મીટર ચડવાનું શરૂ થઈ જાય. ઊભી રહે કે ચાલે કે ગમે, મીટર ચડવા જ લાગે. તમે આપણે જ્યારથી આમનો યોગ થયો બાપાનો, મીટર શરૂ થઈ ગયો રાજીપાનું. હા, પછી સેવા કરો, વધે, સ્પીડ વધે મીટરની. આમ પછી ઉત્તમ સેવા તો વધારે સ્પીડ વધે. 100 MPH, 200 MPH. હા, પણ 0 તો છે જ નહીં. એટલીસ્ટ 10 MPH તો ચાલુ જ રહે ગાડી. એમનો યોગ થયો ત્યારથી રાઈપો થઈ જ રહ્યો છે. પછી આપણે ઊંધું છતું કરીએ તો વાત જુદી. એમનો રાઈપો, એમનો જોગ થયો એટલે મીટર શરૂ થઈ ગયો. પણ હવે તકલીફ ક્યાં થાય છે? એક દ્રષ્ટાંત આપીએ ફૈબાનું, બધું તમને સમજ પડી જશે. મહારાજ 32 વખત ગયેલા મચ્છાઓ ગામમાં. સામેથી જાય ભગવાન, આમંત્રણ આપવું ના પડે, બસ સામેથી કે હું આવું છું. અને વર્ષમાં 2 વખત 3 વખત જાય, 4 દિવસ રહે મહારાજ. એ તો 32 વખત કેટલો રાજીપો. તમે એક વખત મારે ગયા તો કરોડ સમજો, કરોડનું યુનિટ આપણે કરોડ રાજીપો થયો. તો 32 વખત થયા તો કેટલો રાજીપો? 32 કરોડ રાજીપો થયો ને, 32 કરોડ યુનિટ રાજીપાનું. ચાલો, ઇલેક્ટ્રિકની યુનિટ થાય ને, 32 કરોડ યુનિટ રાજીપાનો. તો હવે થયું શું? મહારાજ વિચરણ કરતા કરતા એક ગામમાં ગયા. એક ગામમાં આ મચ્છાઓના ફૈબા, મહારાજે ફૈબા નામ પાડેલું, બોલો એટલો આદર આપે. પોતાથી વડીલ માને ને એ રીતે આદર બોલાવે. આમાં મચ્છાના ફૈબાના વહુ એમને એક ઘરે જોયા એક ગામમાં, કે તમે ક્યાંથી? તેમને કહ્યું, મહારાજ મને મારા સાસુ કાઢી મૂકી છે, ઘર આઉટ કરી દીધું છે. જો અનાદિકાળથી ચાલ્યું જ આવે છે. પછી જ્યારે વહુનો વારો હોય ને, એ સાસુ થાય ને ત્યારે એની વહુને બદલો વારે, વેરો વારે. આવું છે. મહારાજે કહ્યું કે આપણા સત્સંગમાં સાસુઓનું નાતો ના જોઈએ.
બધા મુક્તો સમજો બધા. પ્રમુખ સાહેબ પાસે એક ભાઈ આયા હરિભક્ત, બહુ આમ એને કહે ને આમ સ્ટોન્ચ હરિભક્તમ, ખૂબ રાજીપાવાળા. એમને કોઈ બાપા મારો દીકરો કાલે છૂટાછેડા લેવાનો છે. હું વાત કરે, તમે બંને પાકા સત્સંગી, બંને વેવૈયો, અને આ શું કરવા બેઠા હતા તમે? આ ઘણા વખત પહેલાંની વાત છે કે સાહેબ આમ ને આમ. સાહેબ કે ના, આપણે એમ નહીં કરવાનું. તારું વહુ ના માન, તું એને દીકરી માન. પ્રમોવર થઈ જાય કે નહીં? આ વહુ માનો એટલે તકલીફ થાય છે. દીકરી માને તો, અને કોકની તો દીકરી છે કે નહીં? તમારે ત્યાં કોકની દીકરી છે કે નહીં? એને કેવું થાય?